સ્વામી કે જોયું, જોઈને અમે જોયું, જીવ પ્રાણી માત્ર, સ્ત્રી, દ્રવ્ય ને દીકરો, એનું જ મનન, એનું જ ચિંતન, એ ત્રણ પંખડાનું જ, સ્વામીના બેઠા શબ્દો આવા છે, ત્રણ પંખડાનું જ મનન, એનું જ ચિંતન, એના જ માટે મથે છે. જોઈને જોયું. સ્વામી અહીંથી શરૂઆત કરે છે આ વાતની. બોલો, જોઈને જોયું. જીવ પ્રાણી માત્ર, સ્ત્રી, દ્રવ્ય ને દીકરો, બસ એના માટે જ મથે છે. એનું જ મનન, એનું જ ચિંતન, એનું જ ભજન. તો આપણે જીવ નથી. પાછા વળીએ આપણે જરા, આપણા સ્વમાં પાછા વળીએ, સ્વ તરફ પાછા વળીએ. અને જે પાછો વળે ને એ મુમુક્ષુ. આ માર્ગે પાછો વળે અને એમાંથી પાછો વળે. સ્ત્રી સુખથી પાછો વળે એટલે વિષય સુખથી પાછો વળે. દ્રવ્ય, એની મમતા, એની જે આલોચ, એમાંથી પાછો વળે. દીકરો, મારા ભવિષ્યનું શું, મારા ભવિષ્યનું શું, મારી પેઢીનું શું, એની ચિંતા, એમાંથી પાછો વળે. દીકરો એટલે મમત્વ, દીકરામાં મમત્વ થાય. આ મારો દીકરો, દીકરાના પત્ની છે, આ છે, તે છે, દીકરાના દીકરા છે, આ બધું મમત્વ, સંબંધો એટલા બધા વધારતા જાય દિવસે દિવસે. તો આ બધા એમાંથી પાછો વળે ને મુમુક્ષુ કહેવાય.